નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેસ ચેનલમાં તમારું સ્વાગત છે, જ્યાં તમને પ્રાથમિક શિક્ષણની શિક્ષક ભરતીની વિશ્વસનીય અને અગત્યની માહિતી મળતી રહે છે. તો આજે જે છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સને 2026-27 જે છે એની જાહેરાત જે છે આવી ગઈ છે. તો ઘણા સમયથી મિત્રો જેની રાહ જોઈ રહ્યા હતા કે પીટીસી ડીએલએડ જેને અત્યારે કહેવામાં આવે છે કે એની જાહેરાત ક્યારે આવશે, તો એ પ્રમાણે જાહેરાત જે છે પેપરમાં આવી ગઈ છે અને ઓનલાઈન ફોર્મ પણ શરૂ થઈ જવાના છે. તો ટૂંક જ સમયમાં તો તમામ માહિતી એની અંદર મળી રહેશે. જાહેરાતની અગત્યની માહિતી ઉપર ચર્ચા કરતાં પહેલાં આપણે જે આગામી નજીકના ભવિષ્યમાં એટલે કે જે ભરતીઓ જે થવાની છે એની થોડી ચર્ચા કરીએ. તો પીટીસી ડીએલએડનો અત્યારે જે વાપસ પાછો ક્રેઝ જે આવ્યો છે એનું કારણ એ છે કે હમણાં જે છે એ નિવૃત્તિનું પ્રમાણ જે છે 1થી 5માં એટલે કે પીટીસી ડીએલએડ ના વિદ્યાર્થીઓ માટે સારી બાબત એ છે કે 1થી 5ના જે શિક્ષકો જે છે એ હવે નિવૃત્તિ થવાના જે થયું છે અને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જગ્યાઓ જે છે એ આવવાની છે. અત્યારે તમે જુઓ કે ગઈ વખતે 7,000 જે ભરતી હતી 7,500 એમાં પણ જગ્યાઓ ખાલી રહી ગઈ હતી અને અત્યારે 11,000ની કાયમી ભરતી ચાલુ છે હાલમાં અને આગામી 2028 સુધી 6,000, 5,000, 5,000 એવી રીતે દર વર્ષની ભરતી કેલેન્ડરમાં જગ્યાઓ આપી છે 1થી 5માં અને ત્યારબાદ 2030, 31, 32 અને 33 જે બરાબર. તો છેલ્લે 2032ના વર્ષમાં 15,000 જગ્યાઓ, 2033ના વર્ષમાં 8,000થી વધારે જગ્યાઓ અને એ પહેલાં પણ 5,000 જગ્યાઓ. તો ખૂબ જ લગભગ 40,000થી 50,000 શિક્ષકો જે છે એ નિવૃત્તિ જે થઈ રહ્યા છે અને એની જગ્યાઓ આવવાની છે. તો હાલમાં જે લોકો મતલબ 12th પૂરું કરીને ડીએલએડની અંદર આવશે અને ટેટ 1 પાસ કરશે તો એમના પાસે ખૂબ જ નાની ઉંમરમાં નોકરી મેળવવાની ખૂબ જ સારી તક રહેલી છે. તો એમના માટે આ જાહેરાત જે છે એ અગત્યની થઈ જાય છે. તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા સંબંધમાં કે એવી રીતે કોઈ પણ વ્યક્તિ હોય એવું વિદ્યાર્થી જેને 12મા પછી પીટીસી ડીએલએડ ડિપ્લોમા કરવું હોય તો એને તે વિડીયો તમે શેર કરી શકો છો. તો ચર્ચા કરીએ જાહેરાતમાં શું લખેલું છે એના ઉપર. તો જે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવા માટે જે અત્યારે તમામ માધ્યમ જે છે એ ગુજરાતી હોય, હિન્દી, ઉર્દુ, મરાઠી, અંગ્રેજી તમામ માધ્યમના વિદ્યાર્થી જે છે એ ભરી શકશે. અને વેબસાઇટ છે ptc.dpe.gujarat.in અથવા તો dpe.gujarat.in નામની વેબસાઇટ જે છે એના ઉપર 24 તારીખથી જે સવારના 10 વાગ્યાથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. તો 7મા મહિનાની 5 તારીખ સુધી રવિવારની રજા સાથે પણ ચાલુ રહેવાનું છે. રાત્રિના 12 વાગ્યા સુધીમાં એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાના શરૂ રહેવાના છે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે એની પ્રિન્ટ કોપી કાઢી નાખવાની છે. હાર્ડ કોપી લઈ અને સ્વીકાર કેન્દ્રો જે નક્કી કરેલા છે એની યાદી વેબસાઇટ ઉપર આપવામાં આવશે. તો એ સ્વીકાર કેન્દ્ર ઉપર જે એ યાદી જે આપેલી છે એ કોઈપણ સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ અને એ તમારે ફોર્મ જમા કરાવવાનું છે અને જે પણ નક્કી કરેલી ફી હોય એ ફી આપી અને જે પણ ત્યાં કંઈ ડોક્યુમેન્ટ માગેલા હોય એ ડોક્યુમેન્ટ આપીને તમારે ત્યાંથી પહોંચ મેળવી લેવાની છે અને તમામ યાદી જે છે વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર છે, બરાબર. અને જે પણ ચકાસણી ફોર્મ જે છે ત્યાં જમા કરાવવાનું રહેશે. તો આ વસ્તુ જે છે 24 તારીખથી શરૂ થઈ જશે. મહત્ત્વની બાબતોની વાત કરીએ તો અહીંયા સ્વનિર્ભર સંસ્થાઓની તેમજ મેનેજમેન્ટ કોટાની 15% સીટો શિક્ષણ વિભાગના 5/7/12ના ઠરાવની જોગવાઈ મુજબ ભરવામાં આવશે અને તે અંગેની સૂચનાઓ યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે. સૌ પહેલાં આપણે લાયકાતની વાત કરીએ તો કયા વિદ્યાર્થીઓ એલિજિબલ રહેશે, આમાં લાયક રહેશે એની વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય કે વ્યવસાયલક્ષી હોય કે ઉત્તર બુનિયાદી કોઈપણ પ્રવાહમાં પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ધોરણ 12ની. અને ડિપ્લોમા કે આઈટીઆઈવાળા જે વિદ્યાર્થીઓ જે છે એ પણ પ્રવેશને પાત્ર આની અંદર ગણાશે, પણ તેઓએ GSHSB એટલે કે આપણું જે પરીક્ષા બોર્ડ જે છે એમના સમકક્ષ પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. અને આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓએ દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષા પણ પાસ કરેલી હોવી જોઈએ, બરાબર. કોઈ પણ જે છે એ પ્રવેશના વિદ્યાર્થી જે છે આની અંદર એડમિશન મેળવી શકે છે. હવે લઘુત્તમ ગુણની વાત કરીએ તો લઘુત્તમ ગુણ જે છે તો ઉમેદવાર ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. અને અનામત કક્ષાના જે છે એટલે કે SC, ST, OBC અને જે EWS જે છે એમને 45% ગુણ હોય તો પણ જે અરજી કરી શકે છે. તો 12માના ટકાવારી જે છે એના ઉપર તમારું મેરિટ જે છે એ પ્રમાણે ગણાવવાનું છે પ્રવેશ માટે. તો
તો લઘુત્તમ લાયકાત અહીંયા કહી દીધી છે, બરાબર. જનરલ માટે 50% અને કેટેગરીના ઉમેદવારો માટે 45% ઓછામાં ઓછા મેળવેલા હોવા જોઈએ. પ્રવેશના માધ્યમની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 અથવા ધોરણ 12માં શિક્ષણ જે માધ્યમમાંથી મેળવેલ હોય એ પૈકી કોઈ પણ માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે. તો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય તો તમે અંગ્રેજી કે હિન્દી માધ્યમમાં ડીએલએડ કરી શકશો નહીં, બરાબર. તો ધોરણ 10 અથવા 12માં ઓછા જે માધ્યમમાં તમે અભ્યાસ કર્યો હોય એ જ માધ્યમમાં તમે ડીએલએડનો અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ આપણે વયમર્યાદાની જે વાત કરીએ ઉંમરની, તો ઉંમર કેટલી રાખવામાં આવી છે, તો જે ઉમેદવારો 1/7/26ના રોજ 30 વર્ષથી વધુ ઉંમરના ના હોય તેવા તમામ ઉમેદવારો જે છે પ્રવેશને પાત્ર ગણાશે. તો 7મા મહિનાની 1લી તારીખે 30 વર્ષથી વધારે ઉંમર ન થવી જોઈએ, એટલે કે 30 વર્ષની વયમર્યાદા રાખેલી છે. અને કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, એટલે બહોળા પ્રમાણમાં ઉમેદવારો જે છે એની અંદર ભાગ લઈ શકવાના છે. કે અગાઉ જે હતી 24 વર્ષની ઉંમર હતી, અત્યારે 6 વર્ષ જેટલો વધારો કરવામાં આવ્યો છે અને કેટેગરીને પણ 5 વર્ષની છૂટછાટ છે. તો જનરલમાં 30 વર્ષ અને કેટેગરીમાં 35 વર્ષ સુધીના ઉમેદવારો જે છે એ ડીએલએડમાં ભાગ લઈ શકવાના છે, એટલે કે એડમિશન મેળવી શકશે. અનામત બેઠકોની વાત કરીએ કે જે પણ કોલેજની કુલ બેઠકો હોય એમાંથી અમુક બેઠકો અનામત ફાળવવામાં આવે છે. એમાં એસસી કેટેગરીમાં 7% આપવામાં આવે છે, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિમાં 15%, વિકલાંગ ઉમેદવારો જે હોય છે એમને 5% હોય છે, અને ઓબીસી ઉમેદવારની 27% જે છે અનામત બેઠકો આપવામાં આવશે. અને આર્થિક રીતે નબળા જે ઈડબ્લ્યુએસના ઉમેદવારો છે એમને 10% બેઠકો જે તે અનામત રાખવામાં આવશે, બરાબર. જે તે કોલેજની કુલ બેઠકો જે મંજૂર થઈ હોય એમાં આ પ્રમાણે કેટેગરી પ્રમાણે અનામત બેઠકો રાખવામાં આવશે અને બાકીની જે છે એ જનરલ મેરિટ પ્રમાણે ભરવામાં આવશે. 6 નંબરનો મુદ્દો જે છે એનસીટી માન્ય સંસ્થાઓ માટે જે છે, તો 2026-27 માટે ડીએલએડ અભ્યાસક્રમ ચલાવતા એનસીટીની વેબસાઇટ પર માન્ય સંસ્થાની યાદીમાં નામ જાહેર થયેલ હોય તેવી સંસ્થાઓએ dp.gujaratgovernment.in પર પીટીસી વિભાગમાં મૂકેલ નિયત પત્રકમાં માહિતી ભરીને કચેરીના ઈમેલ જે છે ptcgujarat@gujaratgovernment.in પર 30/6/24 સુધીમાં ભાગ લેવા ઈચ્છતા હોય પ્રવેશ પ્રક્રિયામાં તો એમને દરખાસ્ત મોકલી આપવાની રહેશે. આ જે છે મુદ્દો જે સંસ્થાઓ માટે જે છે કોલેજો માટે છે એમને દરખાસ્ત ઓનલાઈન મોકલવાની છે. તો આ જે તમામ બાબતો જે છે એની અંદર આપેલી છે. હજુ વેબસાઇટ ઉપર જે છે એ તમામ ડિટેલમાં મૂકવામાં આવશે અને યથાયોગ્ય એટલે કે યથાયોગ પ્રસંગે વેબસાઇટ ઉપર તમામ જરૂરી માહિતી જે છે એ મૂકવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી દરરોજ વેબસાઇટ જોતા રહેવાની વિનંતી કરવામાં આવી છે. અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ આને સંબંધિત તમામ જાણકારી આપવામાં આવશે. ફોર્મ શરૂ થાય એટલે ફોર્મ સાથે આપણે સમજાવીશું કે શું કરવાનું છે અને અગાઉ તમામ તમને એની માહિતી મળતી રહેશે. તો તમે જો ચેનલ પર નવા હોય તો લાઈક જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.